ગુજરાત સરકારનું ડેલિગેશન વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જવા રવાના થયું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જવા રવાના થયું છે। સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાનારી મિટિંગમાં તેઓ ભાગ લેશે। 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી મિટિંગમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી 58 જેટલી બેઠકો કરશે। શિપિંગ સહિતના સેક્ટરના રોકાણકારો સાથે તેઓ બેઠક કરશે। અમદાવાદ એરપોર્ટ પર હર્ષ સંઘવી અને ડેલિગેશનનું ભવ્ય સ્વાગત કરાયું। એરપોર્ટ પર ભાજપના નેતાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી। મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવ્યું છે અને આ પ્રતિનિધિ મંડળ આજે ડાવોસ જઈ રહ્યું છે। ડાવોસમાં આવનારા 4 દિવસમાં કુલ હું 58 બેઠકોમાં ભાગ લેવાનો છું, જેમાં આ બધા જ ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના જે સિનિયર મેમ્બર્સ છે એ લોકો જોડે ટીમ ગુજરાત આ મિટિંગમાં ભાગ લેશે।